નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીની વિશેષ રજૂઆત પ્રદેશની વાચામાં આપનું સ્વાગત છે। અયોધ્યા રામ મંદિર ખાતે ભગવાનને અર્પણ કરાયેલા દાનની કથિત ચોરીનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે। સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે મંદિરના દાનપેટી દાનપાત્રમાંથી નાણાંની ગેરરીતિ થઈ છે। માહિતી અનુસાર પ્રશાસનને દાનની ગણતરી દરમિયાન ગેરરીતિની શંકા જતા આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ સંબંધિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે। આ ઘટનાને લઈને દેશભરમાં વિવિધ ધાર્મિક અને સામાજિક આગેવાનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક સંતોએ ભગવાનને અર્પણ કરાયેલા દાનની સુરક્ષા માટે પારદર્શક વ્યવસ્થા અને સ્વતંત્ર ઓડિટની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ અનેક મંદિરો આવેલા છે જ્યાં ભક્તો અવિરત દાનની સરવાણી વહાવતા હોય છે, પરંતુ અયોધ્યા રામ મંદિરની ઘટના બાદ પ્રભુ ભક્તોની લાગણી દુભાઈ છે, જેને લઈને ભક્તોનો મંદિર પ્રશાસન પર ભરોસો ઉઠી રહ્યો છે। ત્યારે આ જ મામલે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે વિવિધ લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો કે ભગવાનને અર્પણ કરાયેલ દાનની કથિત ચોરીનો મામલો કઈ રીતે જુએ છે અને તેમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો। શું કહી રહ્યા છે લોકો, જોઈશું આજની આ પ્રદેશની વાચામાં। ભારત એ સનાતન સંસ્કૃતિને માનવનો દેશ છે અને આ દેશની અંદર અનેક એવા મંદિરો આવેલા છે જેમાં કરોડો લોકોની આસ્થા દરબાયેલી છે। લોકો મંદિરમાં જાય છે, ભગવાનના દર્શન કરે છે અને યથાશક્તિ પોતાની ભેટ જે ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય ત્યાં મૂકતા હોય છે। ત્યારે આ પ્રકારની ભેટોનો જે દુરુપયોગ થાય છે તેને લઈને અનેક સવાલો ઊભા થાય છે। તાજેતરમાં જ રામ મંદિરમાં જે રીતે આખું ષડયંત્ર બહાર આવ્યું છે, ત્યારે આ વિષય ઉપર વાત કરવા માટે શહેરની MS યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ આપણી સાથે જંગલથી વાત કરીશું। જે રીતે મંદિરની અંદર લોકો ચઢાવો ચડાવે છે, દાન મૂકતા હોય છે, પોતાની આસ્થાને લીધે મૂકતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મંદિરના વહીવટકર્તાઓ આ વસ્તુની ચોરી કરે, કેટલું વ્યાજબી છે તમારું? એ બિલકુલ બી વ્યાજબી નહીં, કેમ કે જ્યારે લોકો કરોડો લોકોની આસ્થા હોય છે, મંદિરમાં જઈએ છીએ અમે, અમારી આસ્થા હોય, ભગવાનને હોય, અમારા મનમાં લાગણી હોય, એના માટે અમે મૂકીએ છીએ। અને જ્યારે બી આવા કોઈ વ્યક્તિ એનો દુરુપયોગ કરતા હોય તો એમના ખિલાફ સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને આવા લોકોને ભવિષ્યમાં કોઈ બી જગ્યા નહીં રાખવા જોઈએ। ટ્રસ્ટી તરીકે હોય કે બીજી તરીકે હોય ના, કોઈ એમને રાખીને મોટી મોટી સજા મળવી જોઈએ, કેમ કે કરોડો લોકોની આસ્થા હોય છે। ચોક્કસથી કરોડો લોકોની આસ્થા હોય છે। જે રીતે ભક્તો ભેટ ચડાવતા હોય છે, ક્યાંક ને ક્યાંક આવી પ્રવૃત્તિથી લાગણીને ઠેસ પહોંચતી એવું નથી લાગતું, કેમ કે જેને ભેટ મૂકી છે એ તો ભગવાનના ચરણોમાં મૂકે છે, પણ દાવ કોઈ બીજો કરીએ। તમારી વાત જે છે એકદમ સાચી છે। જેવી રીતના બધા શ્રદ્ધાળુ પોતાના જે કામ થઈ જાય કે એમની જે શ્રદ્ધા હોય એ પ્રમાણે પૈસા મૂકતા હોય, એમને એવું લાગતું હોય કે મંદિરનું કંઈ વિકાસ થાય છે, ભગવાન માટે જે પૈસા મૂકે, કોઈ ગરીબોને કંઈક પૈસા ખવડાવવાનું થાય, એ બધી જે પૈસા છે એ બધી જગ્યા વપરાય તો એકદમ યોગ્ય રીતે છે। પણ જે એનો દુરુપયોગ કરીને જે અમીર લોકો છે એ વધારે અમીર થતા જાય છે, પણ જે ગરીબો છે એમના માટે કશું થતું નથી। તો એ બહુ મોટો મુદ્દો છે કે આના માટે CCTV લગાવવા જોઈએ। જે આ બધું કૌભાંડ કરે છે એ લોકોના ઉપર એવી સખ્તથી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ કે એમને બીજી વાર મંદિરમાં આવવા ના જોઈએ। બીજી વસ્તુ, અને એમને કોઈ પણ મંદિરમાં પ્રવેશ ના થવો જોઈએ અને એમને સજા મળવી જોઈએ। ચોક્કસથી સુજાન, તારી પાસે આવું નથી લાગતું કે મંદિરોના વહીવટમાં હવે પારદર્શકતા જોઈએ, કેમ કે ટ્રાન્સપરન્સી હશે તો કદાચ આવી ઘટનાઓને અટકાવી શકીશું? ભારત દેશ એક હજારો મંદિરનો વસવાટ કરતો દેશ છે। આ ભારત દેશમાં મોટા મોટા મંદિર જેવી રામ મંદિર, સોમનાથ મંદિર, કેદારનાથ મંદિર, એવા અમુક ઘણા બધા મોટા મંદિરો આવેલા છે। ત્યાં દર વર્ષનું તમે જોશો તો કરોડો રૂપિયાનું શ્રદ્ધાળુ જોડે દાન કરવામાં આવે છે। આ દાનને મુખ્યત્વે શ્રદ્ધાળુની ઈચ્છા હોય કે આ ભગવાનને ચડાયેલો દાનના પૈસા કોઈ ગરીબ વ્યક્તિઓ માટે વાપરવામાં આવે, ના કે કોઈ ચોર એની ચોરી કરી જાય અને પોતાના વસવાટ માટે એ પૈસાની વપરાશ કરે। સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવે, જે રીતે બેંકમાં પૈસા પહોંચાડવા કે પૈસા ઉપાડવા માટે એક કમિટીની રચના કરવામાં આવે છે, એવી જ રીતે મંદિરના જે ફંડ હોય છે એનો દર વર્ષે સરકાર દ્વારા આંકડા ઘડવામાં આવે અને એ પૈસાની ગણતરીથી લઈને
એ પૈસા ઉપાડવાથી લઈને પૈસા જમા કરવા સુધીના જે પ્રોસિજર હોય છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીની પ્રતિક્રિયા હોવી જોઈએ. ચોક્કસથી ખૂબ સરસ વાત કરી કે સરકારની સીધી નજર હોવી જોઈએ. તમારી સાથે વાત કરું તો જે રીતે રામ મંદિરની ઘટના છે, ગુજરાતમાં પણ અનેક એવા મંદિરો છે કે જેની ખ્યાતિ ખૂબ છે અને આવા મંદિરોમાં પણ આ પ્રકારની ઘટનાઓ થાય છે. તમારું શું માનવું છે, કેટલું યોગ્ય? જેમ કે તમે જાણો છો અને જનતા પણ જાણે છે કે ધર્મ એ કોઈ પણ પાર્ટી હોય એનો મોટામાં મોટો હથિયાર રહ્યો છે. પહેલાં પણ અને આજે પણ એ લોકો પહેલાં વોટના માટે ઇસ્તેમાલ કરતા હતા ધર્મને અને આજે પૈસા માટે ઇસ્તેમાલ કરી રહ્યા છે. તો સરકાર તરફથી એક કમિટી બેઠવી જોઈએ જે ગુજરાતના નહીં ભારતના તમામ મંદિરો પર અને જે પણ ધાર્મિક સ્થળો હોય જેનાથી લોકોને ધાર્મિક લાગણી દુભાતી હોય એના ઉપર સરકાર તરફથી કમિટી બેસવી જોઈએ અને જોવું જોઈએ કે આ બધા પૈસા ખાલી ટ્રસ્ટીઓના ખિસ્સામાં જઈ રહ્યા છે કે શ્રદ્ધાળુઓના માટે પણ વપરાઈ રહ્યા છે. તમારી સાથે વાત કરું તો જે રીતે મંદિરની અંદર આ પ્રકારના વૈભવો થાય છે, નથી લાગતું કે આ પ્રકારની જે ગરીતો છે એ બંધ થવી જોઈએ, કેમ કે સીધું તો ભક્તોની આસ્થાની સાથે જોડાય છે. ચોક્કસપણે માનું છું કે એ વસ્તુ બંધ થવી જોઈએ અને એની માટે જે કંઈ આવા જે ભ્રષ્ટ અધિકારી જે ટ્રસ્ટની અંદર હોય છે એવા ટ્રસ્ટીઓને કોઈ બી મંદિરમાં કે કોઈ બી ટ્રસ્ટમાં એમને સ્થાન ન આપવું જોઈએ અને આવા લોકોથી ભક્તોની અંદર લાગણીઓ દુભાય છે અને ભક્તો સાથે આ ભક્તોની આસ્થાનો મજાક પણ ઉડાવવામાં આવે છે. ભક્તોની લાગણીઓ પણ જોઈ છે. સુજન, બહુ સરસ વાત કરી ભાઈએ કે ભક્તોની લાગણીઓ પણ દુભાતી હોય છે. આપે પણ જણાવ્યું ખરેખર ઓડિટ જેવું જે છે એ થવું જોઈએ, કેમ કે લોકો પોતાની આસ્થા માટે પૈસા આપતા હોય એવી હિસાબ નથી રાખતો, પણ ખરેખર હવે જરૂરી બની છે કે મંદિરોમાં પણ ઓડિટ થવું. ખરેખર ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે ઓડિટ. જ્યારે મંદિરમાં હું એક શ્રદ્ધાળુ તરીકે દાન આપું તો મારું દાન કઈ જગ્યાએ જાય છે, હું ભગવાનને અર્પણ કરું છું એ મહત્ત્વનું હોય છે. પરંતુ આજે જ્યારે રામ મંદિરનો કિસ્સો બહાર આવ્યો તો આજે સમગ્ર મીડિયાના માધ્યમથી લોકોને જાણ થઈ છે. એવા તો કેટલા હજારો મંદિર ભારત દેશમાં છે, તે મંદિરોમાં કેટલું દાન આવતું હશે એ સરકારને ખરેખર ઓડિટ રાખવી જોઈએ ને અને એ દાનના પૈસા કઈ જગ્યાએ વાપરવા જોઈએ એ પણ સરકારને તમામ માહિતી રાખવી જોઈએ, કારણ કે આ એક એક શ્રદ્ધાળુની મનની ઈચ્છા હોય છે. आप शू कहो, मतलब ये जिस तरह से पूरा ये घटनाक्रम हुआ है, कहीं ना कहीं राम मंदिर एक सपना था हजारों हिंदुओं का, करोड़ों हिंदुओं का. आज अयोध्या में लोग जाते दर्शन करते चढ़ावा चढ़ाते, पर इसमें भी गमला हुआ, क्या कहें? मेरा ये कहना है कि जैसे राम मंदिर में जो चढ़ावा चढ़ा और उसमें जो कुम्हाड़ हुए उसमें है ना, सरकार को इंटरफियर तो करना चाहिए था और वहाँ पे जो भी दान पेटियाँ हैं, चाहे जो भी दान कर रहे हैं श्रद्धालु, वहाँ पे सीसीटीवी की निगरानी होनी चाहिए. और सीसीटीवी की निगरानी मतलब ऐसी नहीं कि वहाँ पे एक सीसीटीवी लगा दिया और उसकी मॉनिटरिंग कहीं और एक कमरे में कोई स्पेशल आदमी कर रहे हैं, उन्हीं पे कोई व्यक्ति कर रहे हैं, उसकी भी मॉनिटरिंग है ना किसी भी गवर्नमेंट ऑफिसर जो हैं उनके क्वार्टर में होना चाहिए था. ये सब की मैं उनको राह देने करूँगा, एक प्रयास करूँगा. आपकी बात को मैं बीच में टोकता हूँ, रोकता हूँ, इसलिए रोकता हूँ कि कहीं ना कहीं जिनके सर पे जिम्मेदारी थी उन्हीं के लोगों ने पूरा गमन किया और कहीं ना कहीं उन लोगों ने ये चोरी भी की है. तो नहीं लगता है कि भक्त जो वहाँ पे चढ़ावा चढ़ाते हैं वो उनकी जो आस्था है भगवान के प्रति, जो समर्पण की जो भावना है उसको विक्षेप हुआ है, उसको हटावट हुई है? जी जरूर हुआ है, क्योंकि इसमें जो अगर सिपाही ही अगर चोरी का काम करने लगेगा तो ये अच्छा नहीं है और श्रद्धालुओं के साथ तो ये धोखाधड़ी ही हो रहा है और हो लगभग ऐसा अगर चलता रहा तो आगे भी हो सकता है. तो इससे अच्छा है कि वहाँ पे जो पुराने लोग बने हुए हैं उनको हटाकर नए लोगों की वहाँ पे नियुक्ति की जाए, ये मैं कहना चाहूँगा. એક સવાલ તમારી પાસે એટલે કે સામાન્ય રીતે મંદિરોમાં જે દાન કરાય છે કે ધાર્મિક સંસ્થાઓમાં દાન કરાય છે એટીજી હેઠળ ઇન્કમ ટેક્સ તમને મુક્તિ મળતી હોય છે. લોકો પોતાની આવકનો ચોથો ભાગ ધાર્મિક કાર્યોમાં વાપરતા હોય છે, કેમ કે ગીતામાં એવું કહ્યું છે. લોકો જ્યારે આ રીતે દાન કરતા હોય એનો દુરુપયોગ થાય તો એવા લોકોને બી તમે શું મેસેજ આપશો? કેમ કે સામાન્ય રીતે મંદિરમાં દાન કરો છો એ તમે કીધું મંદિરના વિકાસમાં વપરાવું જોઈએ, પણ હજી સમાજમાં અનેક એવી સમસ્યાઓ છે, કદાચ એ દાન એવા લોકો પાછળ વપરાય તો કેટલું યોગ્ય? એમ તો જોવા જઈએ તો આ કૌભાંડમાં એવી રીતના જ કહેવાશે કે ચોकीदार ही चोर है, जिसमें जैसे कि उनके पास इतनी अथॉरिटी है कि उनको ही सारा पैसे का वहीवट रखना है और वही चोरी करेंगे तो फिर कैसे चलेगा? ठीक है, इसके लिए मैं यही कहना चाहूँगा कि एक कमेटी बनाई जाए, बड़ी से बड़ी कमेटी बनाई जाए और ये जो जितने भी पैसे आते हैं सबकी निगरानी में होना चाहिए और गवर्नमेंट की भी निगरानी में होना चाहिए और मतलब उनका जो कॉरपोरेशन लगता है आजू बाजू उनकी भी निगरानी में होना चाहिए कि कितने पैसे आ रहे क्या जा रहे. बट यहाँ पर तो पूरा उल्टा ही है, चौकीदार ही चोर है. ચોકીદાર જ ચોર છે એટલે ક્યાંક ને ક્યાંક વાળ ચીવડા ગળે કહેવત છે મુજબ અયોધ્યામાં જે ઘટના બની રામ મંદિરની અંદર જે લોકોએ
પોતાની આસ્થા પ્રમાણે જેને દાન કર્યું હતું એ દાનના પૈસા, એ રકમો, એ સોનાના દાગીના, તમામ વસ્તુઓની ચોરી થઈ આખો આ મામલો બહાર આવ્યો છે. ત્યારે હવે આ વિદ્યાર્થીઓનું સ્પષ્ટ કહેવું છે કે આસ્થા આસ્થાની જગ્યા છે, પરંતુ દાન કરતા પહેલા દાન કરનારે પણ વિચાર કરવો જોઈએ. અલબત્ત હવે આવનારા સમયમાં દેશના અનેક મંદિરો એક સુવ્યવસ્થિત ઓડિટ પણ રાખે, સીસીટીવી પણ રાખે, તો કદાચ આવી ઘટનાઓને આપણે રોકી શકીશું. કેમેરા પર્સન વિશાલ ઉત્તેક સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા. રામ મંદિરની ચોરીને લઈ અને લોકોની આસ્થાને ખૂબ જ ઠેસ પહોંચી છે. ત્યારે આપણે સીધા જ લોકો સાથે વાત કરશું. ખાસ કરીને જે રામ મંદિરની અંદર જે ચોરીનો બનાવ બનેલ છે તેને લઈ હજારો લોકો જે પોતાની પરસેવાની જે કમાણી હોય છે તેને લઈ અને તેનું દાન ધર્મ કરતા હોય છે. ત્યારે લોકો સાથે સીધી જ વાત કરશું. ખાસ કરીને જે ચોરી થઈ છે તેને લોકોને લઈ લોકોને ખૂબ જ આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે લોકો સાથે આપણે સીધી જ વાત કરશું કે એ લોકો શું ઈચ્છી રહ્યા છે ને શું કહી રહ્યા છે. જી, જે થોડા દિવસથી મીડિયામાં અને સોશિયલ મીડિયામાં રામ જન્મભૂમિનો દાન ને ચોરીને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે, તો આમાં જે કોઈ પણ સંડોવાયેલા હોય એ કર્મચારીથી લઈ અને ટ્રસ્ટીઓ સુધી દરેક ઉપર કાર્યવાહી થવી જોઈએ. સરકારે જેવું ધ્યાનમાં આવ્યું એટલે એસઆઈટીની રચના કરી, એ ખૂબ સારી બાબત છે. પણ આમાં કોઈ પણ નાનો કર્મચારી હોય કે મોટો હોય, કોઈ છૂટવો ના જોઈએ. ને સરકારે પણ કીધું છે કે ભાઈ તમારી પાસે જે કોઈ પણ પુરાવા હોય એસઆઈટીને રજૂ કરો. તો કોઈ પાસે એવું હોય તો એ પણ દેવું પડે. અને દાનમાં એક તો પારદર્શકતા આવવી જોઈએ કે જે પણ લોકો દાન કરતા હોય એ પોતાની શ્રદ્ધાથી દાન કરતા હોય છે. એમાં કોઈ શ્રદ્ધા સાથે ક્યાંય પણ ખિલવાડ ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને ભવિષ્યમાં રામ મંદિર તો નહીં પણ સનાતનના જેટલા પણ મંદિરે છે આવી ઘટનાઓ ન બને એ સરકારની તો જવાબદારી છે જ, પણ જે ત્યાંના વ્યવસ્થામાં કે જે સનાતનીઓ જાય છે એની પણ જવાબદારી આવે છે કે એવું કંઈ પણ આપણે એવું લાગે તો કોઈનું પણ ધ્યાન દોરવું જોઈએ. આટલા વર્ષના આંદોલન પછી એ તો બધું ધ્યાનમાં જ છે, એટલે કોઈ વિષયની ચર્ચા કરવાનો વિષય નથી. પણ અત્યારે હું ખુદ પણ રામ મંદિર ગયો તો બન્યું, એટલે મારી ખુદની ઈચ્છા હતી કે ભાઈ હું જઈને દર્શન કરું, મારું માથું ટેકાવવું, મારી યથાશક્તિ એમાં પણ મેં દાન આપ્યું હતું. ત્યાં ગયો ત્યારે પણ મેં દાન આપ્યું છે. તો અત્યારે માણસ 10 રૂપિયા કમાતો એની ઈચ્છા પણ ભાઈ સનાતનના કોઈ પણ મંદિરે દાન આપીએ તો એના જે પરસેવાની કિંમતો છે એનો સદુપયોગ થાય. અને આ રીતે એની લાગણી સાથે કોઈ પણ અમુક તત્વો ન ખીલે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. એટલે સાચું છે એમનું નિવેદન. એક રામ મંદિર તો નહીં પણ એક નાનામાં નાની આપણી સોસાયટીની ડેરી હોય ત્યાં પણ આ ન થવું જોઈએ. જે પણ શ્રદ્ધાથી લોકો દાનમાં કે દક્ષિણા કે જે આપતા હોય એનો જે હેતુ માટે આપ્યા હોય એમાં એનો ઉપયોગ એમાં જ થવો જોઈએ. એક તો આવડે મોટી કુંભ મેળામાં ગયો હતો એટલે આટલી ટ્રાફિક હોય. હવે ક્યાં વ્યવસ્થા એ રીતની સિક્યુરિટી ન હતી પણ ક્યાં ચૂક થઈ, મોટો પ્રશ્ન તો એ છે. અને બીજું આટલું દાન આવતું હોય એટલે એની ઉપર પણ કોઈ નજર રાખવી જોઈએ કે આટલું દાન આવે છે તો આ ક્યાંય તો કંઈક થતું નથી ને. જાય ત્યારે ચેકિંગ ક્યાં આ ત્યારે જ શક્ય બને કે જ્યારે નાનાથી માંડીને ઉપર સુધીના કર્મચારીઓ બધા સંડોવાયેલા હોય. બાકી રામ મંદિરમાંથી કોઈ વસ્તુ એક ચપ્પલ લઈ જવા એ પણ શક્ય નથી. અખિલ બ્રહ્માંડના માલિક દશરથ નંદન સિયાવર રામચંદ્ર ભગવાનનું જે ભવ્ય મંદિર બન્યું હતું, લોકોનું સપનું હતું, 500 વર્ષ જૂનું લોકોનું સપનું હતું. એ સપનું તો સાકાર થયું, પણ એની અંદર જે અત્યારે ગેરરીતિ પ્રવૃત્તિ જે બહાર આવી છે એ ખરેખર લોકોને આસ્થાને ઠેસ પહોંચાડે એવી છે. કારણ કે આજે મારી પણ આસ્થા ભગવાન શ્રી રામચંદ્ર પ્રત્યે હોય છે અને તમારી પણ હોય છે. તો સમગ્ર સનાતન હિન્દુઓની એક આસ્થાનું પ્રતીક એટલે ભગવાન શ્રી રામ. અને એની અંદર જે ગેરરીતિ અત્યારે જે રોજ ન્યૂઝની અંદર અવારનવાર જે અત્યારે ન્યૂઝની અંદર આવી રહી છે એ ખરેખર દુઃખજનક કહેવાય. જે પૈસાની ગેરરીતિ થઈ છે, આજે તમે તમારી આસ્થા પ્રમાણે તમે પણ ત્યાં ગયા હોય તો તમે પણ ડોનેશન આપ્યું હોય છે અને મારી યથાશક્તિ પ્રમાણે મેં પણ ડોનેશન આપ્યું હોય છે. તો આ ડોનેશન જે આપ્યું છે એ આપણી પરસેવાની કમાણી હોય છે, એક આપણો હક હોય છે, એક આપણો હિસ્સો હોય છે. એમાંથી આપણે એ પૈસા ભગવાનને અર્પણ કરેલા હોય છે. અને જે ગેરરીતિ આવી છે, જે ચોરીની જે ફરિયાદો અત્યારે આવી છે, તો એક મારી એવી માગણી છે કે જે લોકો હોય આમાં સંડોવાયેલા, જે કોઈ ચોરી કરવામાં, એને કડકમાં કડક સજા થવી જોઈએ. આવનાર દિવસોની અંદર જો નવી કોઈ એ લોકો કમિટી સમિતિ બનાવે તો એની અંદર પારદર્શક લોકોને રાખવા જોઈએ. અને આ બધું વસ્તુ આજે કરોડો અબજો રૂપિયાનું ત્યાં દાન આવ્યું છે, તો મારો ખ્યાલથી અહીંયા સીસીટીવી કેમેરા પણ હોવા જોઈએ. તમારે અહીંયા ક્યાં ચોરી કરવી છે? તમારે જેને ચોરી કરવી હોય એના પેટમાં પાપ હોય. તમારે ચોરી નથી કરવી તો સીસીટીવી કેમેરા રાખો. જગતગુરુ શંકરાચાર્ય પણ બોલ્યા
કે ભગવાનના દરબારના તમે જે પૈસા તમારા ઘરે લઈ જાવ છો, ચોરી કરીને લઈ જાવ છો, સાહેબ એ આવનાર તમારી પેઢી, આપણા ચોપડે તો ન્યાય થશે કે નહીં થાય એ તો ભગવાન જાણે, પણ ભગવાન શ્રી રામના ચોપડે તો એનો ન્યાય થવાનો જ છે, આજે નહીં તો કાલે. એની આવનાર પેઢીએ 1 રૂપિયો ચોર્યો હશે કે 1 કરોડ રૂપિયા ચોર્યા હશે તો એની સજા તો એને ભોગવવી જ પડશે. અને મારી તો સરકારને પણ માંગણી છે અને ટ્રસ્ટીઓને પણ માંગણી છે કે ભગવાનનું જે અવળું મોટું ધામ બન્યું છે તો એને પારદર્શકતા હોવી જોઈએ. આજે લોકોનો વિશ્વાસ ડગમગી જાય. સાહેબ, નાના નાના મંદિરોની અંદર નાના નાના મંદિરો નાના મોટા દાનથી હાલતા હોય છે, તો માણસને આજે ઠેસ પહોંચે. દાન કરવાની અંદર 100% વિચાર કરે કે આ લોકો ચોરી કરી જાય છે, ભગવાનનું શું ડેવલપ કરતા હશે. એવી રીતના દાનની અંદર પણ બ્રેક લાગતી હોય છે સાહેબ. તો આવું ના થવું જોઈએ. અને આ લોકો જે કોઈ હોય સાહેબ, જ્યારે આ ન્યૂઝ મેં પહેલી વાર સાંભળ્યા ત્યારે મને પણ ત્રાસકો પડ્યો હતો, કારણ કે ભગવાન શ્રી રામચંદ્રની જ્યારે બુકુ આવી હતી તો મેં મારી બિલ્ડિંગની અંદર હું પોતે એની પોંચું ફાળવા ગયો હતો અને અમારી બિલ્ડિંગમાંથી હજી મને યાદ છે 13,000-14,000 રૂપિયા જેવું નાની એવી રકમ જે લોકોની યથાશક્તિ હતી એ લોકોએ દાન કર્યું હતું. અને મને પણ ત્રાસકો પડ્યો હતો શું આ લોકોએ આ માટે પૈસા ભેગા કરાવ્યા હતા ઘરે લઈ જવા માટે, તો મને પણ અનંત દુઃખ થયું છે. તો મારા જેવા ભારત દેશની અંદર વસતા અને ભારત દેશની બહાર વસતા લોકો જે સનાતની હિન્દુઓ છે જેને ડોનેશન આપ્યું છે સાહેબ, એને ખરેખર આઘાત લાગ્યો હોય અને આઘાતજનક જ વસ્તુ આ બની છે. હાલ જે રામ મંદિરના સતત સમાચારો આવી રહ્યા છે એ પ્રમાણે ઘણા લોકોને આસ્થાને ઠેસ પહોંચે પ્રકારની આ ઘટના છે. કારણ કે આ શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધાના વિષયમાં આ પ્રકારે જો કંઈ થતું હોય તો એ ક્યારેય ન ચલાવી લેવાય. અને એ માટે જે જવાબદાર હોય, ટ્રસ્ટીઓ જવાબદાર હોય, ગવર્મેન્ટ જવાબદાર હોય કે પછી ત્યાંના સ્થાનિક વહીવટકર્તાઓ જવાબદાર હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કારણ કે લોકોએ એક પાઈ ભેગી કરીને ત્યાં ભગવાનના ચરણોમાં ધરી હોય છે. એમને એક શ્રદ્ધા હોય છે, ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને કારણે લોકો ત્યાં સુધી ખેંચાઈને આવતા હોય છે. ત્યાં સુધી ખેંચાઈને આવ્યા પછી પોતાના પરસેવાના કમાણીમાંથી ભેગા કરેલા રૂપિયા એ દાનમાં ધરતા હોય છે કે ભગવાનના મંદિરમાં દાનમાં ધરશું, કોઈ સદુપયોગ થશે. એને બદલે જે આ દુરુપયોગ થયો અથવા તો એવી જે બાબત સામે આવી છે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જોકે SIT તપાસ કરી રહી છે, પણ કોઈ પણ મંદિર દેવસ્થાનમાં આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ. કારણ કે વર્ષો જૂની આપણી હિન્દુ ધર્મની એક પરંપરા રહી છે કે મંદિરો અને ધર્મસ્થાનો જે ઘણા લોકોના પેટ ઠારતા હોય છે એ પ્રકારની એક વ્યવસ્થા છે. જેમ કે હું દાખલો આપું તો અહીંયા સત્તાધાર, તો ત્યાં કોઈ પણ વ્યક્તિ કે વીરપુર હોય કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતના ધર્મના ભેદભાવ વગર ત્યાં જમી શકે છે, આશરો લઈ શકે છે, ચા પાણી મળે છે, બધી જ સગવડતા ટૂંકમાં શ્રદ્ધાળુઓને મળે છે. કારણ કે એ જે શ્રદ્ધાળુઓએ આપેલા રૂપિયા છે એનો જ સદુપયોગ ત્યાં થતો હોય છે. એ રીતે દરેક ધાર્મિક ટ્રસ્ટોમાં, દરેક ધાર્મિક સંસ્થાઓમાં આ પ્રકારની પ્રક્રિયા થતી જ હોય છે. પણ જ્યારે આવી ગેરરીતિ બહાર આવે ત્યારે લોકોની શ્રદ્ધા ડગશે અને ધર્મ પરનો જ્યારે વિશ્વાસ ઉઠશે તો એની જે કલ્પના કરો કે એનાથી કેટલા લોકોને નુકસાન થશે, કેટલા ગરીબોની મુશ્કેલી વધશે. એટલે આ બધી સ્થિતિમાં સરકારે જરૂર પડે તો હસ્તક્ષેપ કરવો જોઈએ. જરૂર પડે તો આમાં જે કોઈ જવાબદાર હોય એ લોકોને કડકમાં કડક સજા કરી અને એની જાહેરાત થવી જોઈએ કે આ હતા અને આને અમે કડક સજા કરી છે, તો જ લોકોની શ્રદ્ધા ટકી રહેશે. આવડા મોટા મંદિર અને જેની વર્ષો પછી પ્રતીક્ષા પછી બનેલા આવડા મોટા મંદિરમાં જો આ એક ખામી હોય તો ખરેખર ખૂબ દુઃખદ બાબત કહેવાય. કારણ કે લોકોની ખૂબ મોટી આસ્થા હતી ને વર્ષો પછી રામ મંદિરનું સ્વપ્ન જ્યારે સાકાર થયું તો એમાં નાની એવી ચૂક એટલે કે CCTV છે કે સિક્યુરિટીની ચૂક છે એ ક્યારેય ના ચલાવી લેવાય. એટલે CCTVના અભાવે જો આ ઘટના બની હોય અથવા તો એ ઘટના સામે ન આવી હોય અથવા તો એનું કોઈ પગેરું પકડાતું ન હોય તો એ ખૂબ દુઃખદ બાબત છે. પ્રદેશ 24 ગુજરાતી, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. હાલ સમગ્ર દેશમાં એક ધાર્મિક આસ્થા ઉપર ઠેસ પહોંચી છે અને રામના મંદિરમાં દાનમાં આપેલી વસ્તુઓની ચોરીઓ થઈ છે ત્યારે લોકોની આસ્થા ઉપર ઠેસ પહોંચી છે. ત્યારે સુરેન્દ્રનગર વાસીઓ આ અંગે શું કહી રહ્યા છે આવો જાણીએ પ્રદેશ વાચામાં. હાલમાં જે કે અત્યારે છાપામાં ને ઓલ મીડિયામાં ને બધે જે સોશિયલ મીડિયામાં હાલે છે એ એકદમ ભયંકર દુઃખજનક છે. અને વસ્તુ જો ખરેખર આ સાચી વસ્તુ હોય તો આમાંથી 8-9 જણાને પકડ્યા છે, એની બદલીમાં જે કે મોટા માથા આવતા હોય એની ઉપર ફરિયાદ થવી જોઈએ. કારણ કે જે પકડાણા છે કોકને કોકની રીતે તો પકડાણા છે, કોઈ અખિલેશનું નામ દે છે તો કોઈ ચંપતરાયનું કહે છે તો કોઈ બીજાનું કહે છે, તો અલગ અલગ બધા જે આ નામો આપે છે તો એ લોકો ઉપર તપાસ થવી જોઈએ. શા માટે તપાસ થતી નથી એ તપાસનો વિષય છે. SIT કરી છે યોગી મહારાજે,
પરંતુ આ વસ્તુ જે છે એનું ક્યાંય નિરાકરણ આવ્યું ક્યાંય લાગતું નથી. છેલ્લે બધું ઓલું કહેવાય ને કે ભીનું હંકેલી જાય એવું પરિસ્થિતિ દેખાય છે. આટલા બધા પૈસાની ચોરી થઈ છે, કરોડો રૂપિયાની, દાગીના, રોકડા રૂપિયા, સોનું, ચાંદી, હીરા, મોતી, આ બધી વસ્તુ લોકોએ દાનમાં આપી છે. ઈંટો ચાંદીની બનાવીને રાખી, બધી વસ્તુ ભેગી કરી. હવે ઈંટોનો ક્યાંય પતો નથી. હવે ઈંટો તો અંદર કદાચ એમને એમ કે અમે નીચે નાખી દીધી છે, પણ બાકી જે હાર ને એ બધું જે લોકોએ આપ્યા, મુગટ આપ્યા છે મોટા મોટા, એ બધા મુગટ ને એ બધું જુઓ તો એ ક્યાં ગયું છે, કેટલા તોલાનું છે, કિલોનું છે. હવે અત્યારે તો કેટલા કિલો કે છે, અબજો રૂપિયાની કિંમતનું ચોરી થઈ ગઈ છે. એટલે આ ઘણી ગંભીર વસ્તુ છે અને લોકો દાનમાં પૈસા આપે તો અત્યારે લોકોનું ધ્યાન રાખવું પડે એવું છે કે આપણે સાચી જગ્યાએ દાન કરીએ કે ખોટી જગ્યાએ. આના કરતાં શું છે, હોસ્પિટલ બનાવે કોઈ કે બીજા એવા કંઈ કરે ને, શિક્ષણમાં પૈસા વાપરે તો લોકોને કંઈક આ શિક્ષણ હોય તો કંઈક લોકોને આવી વસ્તુ હોય તો એ બને નહીં કે ભાઈ શિક્ષિત લોકો છે તો આવું ચોરીનો બનાવ બને તો એ લોકો બીવે કે ભાઈ આપણે આવું ન કરાય. અભણ માણસો જે આવી રીતે કરે છે, હવે આ ભણેલા માણસો જે આવું કર્યું હોય તો ઘણી દુઃખજનક બાબત છે. આસ્થા ઉપર કેવો પ્રહાર? આસ્થા ઉપર આટલું તો બોલો કે આ આસ્થા જ છે ને બધાની. રામ મંદિરમાં આટલા કરોડો રૂપિયા ક્યારે ભેગા થઈ ગયા? કોઈ પણ વ્યક્તિ આજે હું એમ કહું મારા મંદિર બનાવે, મને કોઈ 5 રૂપિયા નથી દેવાનું, પણ રામના નામે જે પૈસા લીધા છે એ ઘણું ગંભીર છે, એ ઘણું ખરાબ વસ્તુ કે વર્ષોની લડાઈ અને સંઘર્ષ બાદ દેશમાં રામ જન્મભૂમિ ઉપર રામનું ભવ્ય મંદિર બન્યું. હવે ત્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું અને પીએમઓ દ્વારા એ ટ્રસ્ટની નિમણૂકો કરવામાં આવી હતી. હવે ટ્રસ્ટમાં ચોરીના બનાવો બહાર આવ્યા છે, સીસીટીવીના ફૂટેજો બહાર આવ્યા છે. 40 દિવસમાં 70 વખત ચોરી થઈ એવું એસઆઈટી કાલ જે પ્રસારિત થઈ છે એ એસઆઈટીમાં પણ લખેલું છે. એસઆઈટીમાં ઘણા લૂપ હોલ્સ દર્શાવ્યા છે કે શું શું ખામીઓ હતી. આ ચોરી થવાથી દેશના કરોડો રામ ભક્તો સનાતનીઓને દુઃખ થયું છે, એમને દર્દ થયું છે કે આપણે વર્ષોના સંઘર્ષ બાદ, અને આ રામ એટલે દેશની પવિત્ર આત્મા કહેવાય કે જેને દરેક ઘરે ઘરે હોય, ગામે ગામે રામનું મંદિર હોય છે. અને જો એવા પવિત્ર સ્થાન ઉપર જ તે લોકો પોતાના પરસેવાની કમાણીની મન્નત રાખતા હોય, હું પૈસા ત્યાં આપતા હોય અને એની ચોરી થાય તો એ બહુ દુઃખની વાત છે. આના માટે સરકારે એસઆઈટી બનાવી છે, એફઆઈઆર કરી છે, પણ એમાં નાના નાના જે કર્મચારીઓ હતા એમની ધરપકડ કરવામાં આવી છે. પણ એના જે સંચાલકો હતા, મોટા માથાઓ હતા, જે એવું કહેવાય છે કે 2 થી 3 જણા ત્યાં વહીવટ કરતા હતા, એમની ઉપર હજી સુધી કંઈ પગલાં લેવામાં આવ્યા નથી કે એમને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યો હોય એવું લાગતું નથી. એટલે ખરેખર લોકોને મંદિરથી આસ્થાને ધક્કો લાગ્યો હોય એવું અત્યારે લોકો વાત કરી રહ્યા છે. મુખ્ય વાત એ છે કે દરેક મંદિર, ધાર્મિક સ્થળો છે એ આપણો ભારત દેશ ખૂબ ધાર્મિક છે. એટલે મંદિરોની સુરક્ષા, ત્યાં જે ઘરેણાં અથવા દાન ભેટ અથવા નાણાં આપવામાં આવતા હોય તેની ચોક્કસ માહિતી હોવી જોઈએ. દર વર્ષે એ ઓડિટ થવું જોઈએ અને એના ઉપર ખરેખર એવો અધિકારી, જે મોટા મંદિરો છે ત્યાં એવા મોટા અધિકારીઓ હોવા જોઈએ કે જે નિષ્ઠાવાન અને નિયત સારીવાળા હોય. ખરેખર આ બધું જોતા હવે લોકોને અહીંયા આસ્થા ઓછી થઈ હોય એવું લાગી રહ્યું છે, પણ સરકાર કંઈક ને કંઈક પગલાં લે છે અને જે મોટા માથાઓ છે એમને પકડશે. ગુજરાતમાં પણ ઘણા એવા મોટા મંદિરો છે જ્યાં હજી સુધી આપણને કોઈ આવા સમાચાર આજ દિવસ સુધી જોવા મળ્યા નથી, છતાં પણ સરકારે સતર્કતા દર્શાવી અને ત્યાં પણ સીસીટીવીઓ નાણાં ગણાતા હોય ત્યાં સીસીટીવીની દેખરેખ નીચે ગણાવવા જોઈએ અને ચોક્કસ પગલાં લઈ નવી એસઓપી બનાવી અને આ રીતનું કાર્ય કરે તો લોકોની આસ્થા ટકી રહે. આપણા દેશમાં રામ ભગવાન એક પુરુષોત્તમ ભગવાન તરીકે લોકો તેમની ઉપર આસ્થા છે અને રામના મંદિર માટે અનેકવાર ઘણા મોટા ઘમાસાણો પણ આ દેશમાં થયા છે. ત્યારે ત્યાં રામનું મંદિર નવું નિર્માણ થઈ ગયું અને ધાર્મિક આસ્થાના કારણે હિન્દુ ધર્મપ્રેમી જનતાએ ત્યાં કરોડો રૂપિયાના દાનની પણ સરવાણી વહેવાઈ છે. ત્યારે આ સંસ્થામાં ચોરી થઈ છે, જેના હિસાબે હિન્દુ ધર્મ પ્રેમી જનતાની આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી થાય અને સરકાર દ્વારા કડક નિયમો બનાવી અને આ ટ્રસ્ટનું સંચાલન કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. જિગ્નેશ પંડ્યા, પ્રદેશ 24, સુરેન્દ્રનગર. રામ મંદિરનો મુદ્દો, દાન પેટીમાંથી કરોડો રૂપિયાની ચોરી.
આવો જાણીએ પ્રદેશની વાચામાં. રામ મંદિર અયોધ્યામાં જે આવેલું છે એ હિન્દુઓનું ધાર્મિક સ્થળ છે અને એ સ્થળ દરેકને ભગવાન રામને દરેક વ્યક્તિ માનતો હોય છે. એ મંદિરમાં આજે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ચોરી એના જે ગણતરી કરતા હોય અને જે સ્ટાફ હોય એના દ્વારા ચોરી થવામાં આવી છે, જે ખરેખર ખોટું થયું છે અને ભવિષ્યમાં બી આવું ના થવું જોઈએ. દરેકની આસ્થાને ઠેસ પહોંચે છે અને આ જે ભૂલ થઈ છે એ જેના દ્વારા થયું હોય એ પણ ભૂલ જ છે. ખરેખર આવું ના થવું જોઈએ. અહીંયા પણ મોટા મોટા મંદિરો છે, તેમાં તપાસ થવી જોઈએ. હા, હવે તો અત્યાર સુધી તો કોઈ આશા નથી કે આવું થતું જ છે, પણ જે થયું એના પરથી હવે એવું લાગે છે કે ગુજરાતના બી ઘણા બધા મોટા મોટા મંદિરો છે ત્યાં પણ આ રીતની તપાસ થવી જોઈએ અને યોગ્ય તપાસ થશે તો કંઈક ને કંઈક તો કાળું આવું બહાર આવશે જ. આ વિશે હું એમ કહું છું કે દરેક હિન્દુ, આખા ભારત દેશના હિન્દુઓએ ઘેરથી દાન આપ્યું હતું અને મંદિર ઊભું કરવામાં આવ્યું હતું. ઘણા લાંબા સંઘર્ષ પછી કોર્ટના સંઘર્ષમાં જીત થઈ ત્યાર પછી આ મંદિર બનાવવામાં આવ્યું હતું અને આ મંદિરમાં હિન્દુઓનું એક મોટામાં મોટું આસ્થાનું કેન્દ્ર છે. દરેક હિન્દુઓને રામ પ્રત્યે બહુ મોટું મહત્વ છે. રામ ભગવાન એ પુરુષોત્તમ મર્યાદા પુરુષોત્તમ છે. તેના અનુસંધાનમાં આ લોકોએ આસ્થાની સાથે ભક્તોનું મનોબળ તોડ્યું છે, ભક્તોનો વિશ્વાસ તોડ્યો છે. જે રચના કરવામાં આવી હતી ટ્રસ્ટની તે નરેન્દ્ર મોદીએ કરી હતી અને નરેન્દ્ર મોદીએ જ બધાને મૂક્યા હતા. આ અંગે ચંપતરાય પણ નરેન્દ્ર મોદીના આશીર્વાદથી જ આમાં સામેલ હતા અને ટ્રસ્ટી હતા. આ લોકો મોટી ભ્રષ્ટ છેલ્લા કેટલા લાંબા સમયથી ચાલતી હતી. આના અંદર લોકસભાના અંદર આ મુદ્દો ચોરીનો જગ્યા પહેલ શ્રી સંજયસિંહ કરીને એક સંસદ સભ્ય હતા, એમણે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ચંદા ચોર કરી અને લોકસભાના અંદર રજૂઆત કરી હતી, પણ ત્યારે એટલો બધો ચમક્યો ન હતો. પણ હાલમાં આ ચોરી બહાર આવી છે ત્યારે અહીંના મંદિરોમાં જો જોવા જાય તો અંબાજીનું મંદિર જે મોટું મંદિર છે એની પણ તપાસ થવી જોઈએ. લોકમુખે એવી ચર્ચા છે કે ત્યાં પણ ગેરરીતિ ચોરી તો થાય છે જ, માટે એ મંદિરો પર બી જ્યાં સરકારે હક જમાયા છે, દાખલા તરીકે સોમનાથ છે, સોમનાથની મંદિરની પણ એની તપાસ થવી જોઈએ અને એના પર કડકમાં કડક નિયમો બનાવી અને એની દેખરેખ રાખવી જોઈએ. પણ આ સત્તાધારી સરકાર જે ફૂલ મેજોરિટીથી બેઠી છે અને રામ મંદિરના ઉપર એમના પથ્થરો તર્યા છે અને સત્તાના શિખર ઉપર ગયા છે, ત્યારે આ લોકો કંઈ બોલવાના નથી. એમના જ મળતિયા લાગે છે મને. એટલે આ જે SITની રચના કરી, તપાસની રચના કરી, પણ મને કંઈ લાગતું નથી કે હિન્દુઓને ન્યાય મળે. હિન્દુઓ પ્રત્યે એમની લાગણી દુભાયેલી છે, એના પર મલ્લમ લગાવી શકે. માટે આનું તો ઉપરવાળો જ ન્યાય કરશે, આજ નહીં તો કાલે વોટર્સ ન્યાય કરશે. હિન્દુસ્તાનના 120 કરોડ જનતા જો પોતાનો વોટ આપીને આનો ન્યાય કરે તો જ ન્યાય કહેવાશે. રામ મંદિર એટલે અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો હતો. સનાતન સંસ્કૃતિનું એક આસ્થાનું પ્રતીક છે. હવે એકચ્યુઅલી આની જવાબદારી તો ખરેખર જગતગુરુ શંકરાચાર્ય 4 મઠના છે, એમણે જે કામગીરી સારી કરતા હતા અને કરવી જોઈએ. પરંતુ લૂંટેરા, ચોરો, ચોકીદારો આ બધા લઈને બેઠા છે અને એ લોકો જેમ કે એમના જે વડીલ અટલ બિહારી વાજપેયીજી કહે છે કે ચોકીદાર કૂતરું બેઠું હોય છતાં પણ જો ચોરી કરી જાય તો એમ કહી શકાય કે કૂતરું પણ એની સાથે સમ્ય છે. અને જ્યારે આપણા દેશમાં નાના તો મોટા મુદ્દાઓ ઉપસ્થિત થાય છે, પરિસ્થિતિઓ ઊભી થાય છે, ત્યારે આપણા સાહેબશ્રી ખબર નહીં વિદેશમાં કેમ જતા રહે છે કે અમને જવાબ ન આપવો પડે. એટલા માટે દેશની જનતાને આ જાણવું જોઈએ, સમજવું જોઈએ કે હર હંમેશા વિદેશમાં જોઈએ કોઈ બી સમસ્યા દેશમાં મોટી ઊભી થાય, ચાહે એસ્ટીમ ફાઇલ હતો ફોરેનમાં, રામ મંદિર ચોરીનો આજકાલ હમણાં છેલ્લા 4-5 દિવસ પહેલાં મેં બદ્રી કેદારનાથની અંદર પણ ચોરીનો પ્રશ્ન બહુ મોટો ઊભો થયેલો. મારા અમુક મિત્રોના સર્કલમાં બેઠા ત્યારે પણ એક વાત એવી નીકળી કે બોમ્બેના સિંધી સમાજે કરીબન 200 ઈંટો આપી હતી 1-1 કિલોની. એ પણ એમને આજની તારીખમાં પણ કોઈ ચંપકરાયજી યા ગોપાલજી એને કોઈ પણ જાતનો રિસિપ્ટ પણ આપવા તૈયાર નથી. એટલે ચોરી તો છે, પરંતુ ખબર નથી કેમ આમ. અને સનાતન સંસ્કૃતિના મંદિરોમાં કેમ ચોરીઓ કરવામાં આવે છે, કેમ પ્રાઇવેટ સંસ્થાઓને મંદિરોમાં નથી કરતા? અયોધ્યામાં આવેલ રામ મંદિર
દાન પેટીમાંથી ચોરીનો મુદ્દો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. કરોડો રૂપિયાનું હેરાફેરી. ત્યારે હવે ભારતમાં અલગ અલગ મંદિરોમાં પણ દાન પેટીમાંથી ચોરીના જે મુદ્દાઓ છે તે બહાર આવી રહ્યા છે. જે દાન પેટી હોય કે જે સોના ચાંદીની વસ્તુઓ જે દાનમાં આપેલી હોય તે હવે ધીમે ધીમે ભારતમાં મંદિરોમાંથી બહાર આવી રહ્યા છે. પ્રદેશ 24 ગુજરાતી, નિખિલ ભટ્ટ, આણંદ. અયોધ્યા રામ મંદિર ખાતે કહેવાય કે કથિત જે ચોરીનો છે તે મુદ્દો હાલ અત્યારે સતત છે તે ગરમાઈ રહ્યો છે. ત્યારે રાજકોટના લોકો છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. સૌપ્રથમ તો આપને હું પૂછીશ કે કોઈ પણ મંદિરમાં આવી જ રીતે દાન ચોરીની જે ઘટના સામે આવી છે, કેટલી ગંભીર ઘટના? આ બહુ મોટી ગંભીર ઘટના છે, કારણ કે પબ્લિક આસ્થાનું એક કેન્દ્ર આપણું રામ મંદિર છે, જે વર્ષોથી એનું નિરાકરણ નહોતું આવ્યું. પછી નિરાકરણ આવ્યું ને રામ મંદિર આવડું ભવ્ય રામ મંદિર બન્યું. પબ્લિક દ્વારા જે માણસો આપણે જે ભક્તો દ્વારા કરોડો રૂપિયાનું દાન આપવામાં આવે છે, પરંતુ એ દાન ક્યાંક ને ક્યાંક જે લોકો ભ્રષ્ટ થઈને એ દાનનું વેડફી નાખે છે. આ લોકો ભ્રષ્ટાચાર એટલો કરે છે કે બધી જગ્યાએ તો ભ્રષ્ટાચાર થાય જ છે, પરંતુ મંદિરમાં પણ ભ્રષ્ટાચાર એટલો કરવા માંડ્યા છે. હવે આની ઉપર કમિટીની રચના કરવામાં આવે અને માંગણી એવી છે કે જે પણ દોષિત છે એમને કડકમાં કડક સજા કરવામાં આવે. તમે શું કહેશો? કારણ કે કોઈ પણ એક વ્યક્તિ ધાર્મિક સ્થાન છે તેમાં આવી રીતે ચોરીની ઘટના સામે આવી, લોકોમાં પણ ક્યાંક કહેવાય કે લાગણીઓ છે તે ડૂબાઈ રહી છે, શું કહેશો તેને? જી ચોક્કસ. તમામ ભક્તો છે ને એ રામ ભગવાનને આસ્થાનું કેન્દ્ર છે, રામ ભગવાનનું. એટલે ત્યાં એ મંદિરે દાન રૂપી એની જે મનોકામના પૂર્ણ થતી હોય એટલે એના સ્વરૂપે એ દાન રૂપી ત્યાં આ તે ફાઇનાન્શિયલ આ તે એના ઈચ્છા મુજબ દાન કરતા હોય છે, પરંતુ એ સુરક્ષિત રહેવું જોઈએ. એ ભગવાનના મંદિરનો છે એટલે એ જે ચોરી થઈ છે એ ગેરવ્યાજબી છે, એની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. ખાસ તો બેન શું કહેશો, ટ્રસ્ટ કેવી રીતે સંચાલન કરવું જોઈએ, ટ્રસ્ટને કેવી કમિટી બેસાડવી જોઈએ? કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે ભ્રષ્ટાચારના કૌભાંડ લાગી રહ્યું છે. આવડા રૂપિયાઓ કરોડો રૂપિયા છે તે ઘરે વયા ગયા છે, તો શું કહેશો તેને લઈને? પહેલા તો મારું કહેવાનું એ છે કે જ્યારે અયોધ્યા મંદિર બરાબર અને પુરુષોત્તમ રામ ભગવાન કે આખા ઇન્ડિયામાં આખા દેશનું એક આસ્થાનું પ્રતીક છે અને ભક્તોનું એક આસ્થાનું પ્રતીક છે કે રામ ભગવાન, કે જો રામ ભગવાનના મંદિરમાં જ્યારે જો ચોરી થતી હોય અને જો આ સરકારની ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા આપણે 100% દેખાય, એનું કારણ છે એક સામાન્ય કોઈ પણ લોકો હશે જ્યારે એ ચોરી કરે છે કે 25,000ની જ્યારે ચોરી કરી હોય તો એમને માથે પોલીસ સાંભળે, એમને પૂછપરછ કરે છે, આટલું કેટલું બધું એના માટે કરે છે. તો જો આવડી મોટી રામ મંદિરમાં જ્યારે ભગવાનના મંદિરમાંથી જ્યારે લૂંટ થતી હોય અને ચોરી થતી હોય અને છતાં જો સરકાર કંઈ ન કરી શકતી હોય ને શાંતિથી બેઠી હોય, બાકી 24 કલાક ન થવી જોઈએ. અને બીજું કે કોઈ પણ જ્યારે મંદિરોમાં અત્યારે કે સોમનાથ મંદિર ગણો કે દ્વારકા ગણો કે રામ ભગવાનનું મંદિર, કોઈ પણ મંદિર હોય, જ્યારે આ બધા ટ્રસ્ટ બન્યા છે ત્યારે આ પ્રશ્ન આવે છે કે જ્યારે પહેલાના જમાનામાં અને વર્ષો પહેલા કે જ્યારે એમાં ટ્રસ્ટ નહોતા ત્યારે કોઈ ચોરીનો પ્રશ્ન નહોતો આવતો કે હાલો ભક્તોની આસ્થા છે કે એમને આસ્થાથી પોતે ત્યાં કઈ પૈસા ધરતા હોય છે, પ્રસાદી ધરતા હોય છે, એ એક ભક્તોનો એક એમની લાગણી છે. પણ જ્યારે આ ટ્રસ્ટને આવું બધું બને છે, જ્યારે કરોડોની જ્યારે સંપત્તિ ને જ્યારે લાખોની જ્યારે સંખ્યામાં સંપત્તિ થઈ જાય છે, ત્યારે ક્યાંક પોતે જ જ્યારે ક્યાંક અંદર સંડોવાયેલા હોય એવું દેખાય. પણ જ્યારે ભગવાન પણ અત્યારે એના જેવો યુગ થઈ ગયો કે જો રામ ભગવાન પણ સલામત ન રહ્યા અને રામ ભગવાન પણ જો લૂંટાય, આ પરિસ્થિતિ જો આ સરકારમાં થતી હોય તો આ સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કારણ કે હું એક ક્ષત્રિય તરીકે કહું છું કે જ્યારે ક્ષત્રિય દેશ ચલાવતા હતા ત્યારે ભગવાન તો યુગો યુગથી આવેલા આવે છે અને માતાજીના બધા છે જ, પણ ત્યારે કોઈ ભગવાન જ્યારે લૂંટાણા હતા આ પ્રશ્ન નથી બન્યો. જ્યારે આ સરકારની ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારની નિષ્ફળતા છે ત્યારે આ બને છે કે જો સામાન્ય વ્યક્તિને 25,000ની ચોરીમાં જો પોલીસ એટલી મારે અને એની પાસે કબૂલ આવીને 24 કલાકમાં 48 કલાકમાં જો પકડી શકતા હોય તો રામ મંદિરની જો લૂંટ થઈ હોય અને આટલા દિવસથી જ્યારે સોશિયલ મીડિયામાં મારા મિત્ર ભાઈઓ પણ ચલાવે છે અને જો આ ચાલતું હોય અને એક પણ ન પકડાતા હોય તો ક્યાંક ને ક્યાંક ચોકીદાર જ ચોર હોય એવું અમને દેખાય છે. બેન તમે શું કહેશો? ખાસ તો કોઈ પણ મંદિરોમાં છે તે કેમેરા લગાવવામાં આવતા હોય છે, પૈસાની ગણતરી કરતા હોય અથવા તો સોના ચાંદીની કોઈ પણ ઘરેણા હોય તેની ગણતરી થતી હોય છે, ત્યાં સીસીટીવી હોવા જોઈએ કે ન હોવા જોઈએ? સીસીટીવી હોવા જ જોઈએ. અને આ વસ્તુ કોઈ દી આવી બનાવ બની નહીં અને આ રીતે કોઈ દી મંદિરમાં ચોરી થાય નહીં છે. આ મંદિરની ચોરી થતી હોય એ અંદરો અંદર આ ભાજપના ફૂટેલા એના માણસો જ હોવા જોઈએ. બેન ખાસ તો આમાં કોઈ દોષિત જાહેર થાય તો કઈ રીતે કાયદેસર પગલાં લેવા જોઈએ સરકાર દ્વારા?
આમાં કોઈ પણ જો દોષિત હોય, હું તો એમ કહું છું કે એનો સમયની વાટ જ ન જોવાની હોય. આ ઝડપી યુગ છે અને આ ટેકનોલોજીનો યુગ છે, તો તાત્કાલિક જે લોકો પકડાઈ જવા જોઈએ ને પકડાઈ અને તાત્કાલિક જે સજા થતી હોય એ સજા કરવી જોઈએ. કે પછી રામ મંદિર હોય કે બેનું દીકરીઓ લૂંટાતી હોય, એમાં સરકારે અને કોર્ટમાં પણ એ લોકો એમને જોવું જોઈએ કે આવા લોકોને તાત્કાલિક સજા થવી જોઈએ. જો ભગવાન જ સલામત ન રહેતા હોય તો આમાં પ્રજા કોના ભરોસે? ખાસ તો ગુજરાતમાં આપણે અનેક ધાર્મિક સ્થાનો છે તે આવ્યા છે. સોમનાથની વાત કરીએ, દ્વારકાની વાત કરીએ. આવી પરિસ્થિતિ જે રામ મંદિરમાં બની તે દ્વારકા અને સોમનાથમાં ન બને તે માટે સરકારને કેવા પગલાં લેવા જોઈએ? સરકારશ્રીએ યોગ્ય કમિટી અને વિશ્વાસપાત્ર માણસો અંદર બેસાડવા જોઈએ અને એનું દર મંથલી એનું ઓડિટ કરાવવું જોઈએ. દર મહિને જેટલું થાય એનો પૈસાની ગણતરી આ તે જે દાન ભક્તોએ શ્રદ્ધારૂપી જે દાન આપ્યું એની ગણતરી કરીને એનો હિસાબ રાખવો જોઈએ, દર મહિને રાખવો જોઈએ, તો આ ભૂલ ન બને બીજી વખત. તમે શું કહેશો? ખાસ તો આ લોકોને કેવા કહેવાય કે લોકોને શું સંદેશો આપશો અને સરકારને શું કહેશો? કારણ કે ધાર્મિક સ્થળ ઉપર જે રીતે આ જે દાન ચોરીની જે ઘટના સામે આવી તેને લઈને તમે હવે લોકોને શું અપીલ કરશો અને સરકારને શું અપીલ કરશો? લોકોને બસ એટલી જ અપીલ કરવામાં આવે છે કે તમે જે તમારા પૈસા કમાવ છો એમાંથી અમુક ટકા માણસો દાન આપતા હોય છે કે જે ધર્માદામાં યુઝ થતું હોય છે. ને મંદિરો, ભવ્ય મંદિર, ને આપણું હિન્દુ ધર્મનું આસ્થાના કેન્દ્ર છે એટલે મંદિરો થતું હોય છે. પણ સરકારને મારું એટલું જ કહેવાનું કે જે ભક્તો જે એના પૈસા પરસાવાની કમાણી કરીને જે તમને મંદિરમાં દાન આપે છે એને સદુપયોગ કરીને એનો યુઝ કરો, વેડફો નહીં. કારણ કે ક્યાંક ને ક્યાંક તમારી અહીં ભોગવવું પડશે, એનું કોઈ બીજું કંઈ થશે નહીં. ખાસ તો બીજી તરફ વાત કરીએ તો આપણે તમને એવું લાગે છે કે જે દાનની રૂપિયા આવેલા ધાર્મિક સ્થાન ઉપર, કોઈ પણ ધાર્મિક સ્થાન લઈ લઈએ, ત્યાંથી તેમનું લઈને જે સોશિયલ એક્ટિવિટીઝ કરવામાં આવે અથવા તો તે શહેરનું ડેવલપમેન્ટ કરવામાં આવે તો તેને લઈને કેવું શું કહેશો? 100% એમાં પણ યુઝ કરવો જોઈએ. કારણ કે મંદિરો તો ભવ્ય મંદિરો બહુ બની ગયા છે. મંદિરમાં ભગવાન બેઠા જ છે, પણ મંદિરમાં જો ભગવાને સુરક્ષિત ના હોય તો એનો જે દાન પેટે જે રૂપિયા આવે છે એ સમાજ કલ્યાણ માટે પણ થવા જોઈએ. ધન્યવાદ. રાજકોટવાસીઓ કે જે કહી રહ્યા છે કે જે કાયદેસર છે કમિટીની રચના કરવામાં આવે ને જે પણ છે તે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવામાં આવે, જે પણ આમાં દોષિત ઠેરાય તેની સામે છે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. સોનેચા પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ. મંદિરોમાં જે રીતે દાન આપવામાં આવે છે તે મુદ્દો કેટલા દિવસોથી ચર્ચામાં છે અને તેને લઈ લોકો જે છે, આપણે લોકો સાથે વાત કરીશું કે જે દાન આપવામાં આવે છે, દાન પેટીમાંથી જે રીતે ચોરી થાય છે, આ બાબતે લોકોનું શું કહેવું છે, ત્યારે આપણે લોકો સાથે જ વાત કરીશું. ભગવાનના મંદિરમાં જે ચોરી થાય છે એ ખરેખર ટ્રસ્ટીઓ જવાબદાર છે અને માણસની આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં એનું કેન્દ્ર બિંદુ હટી જાય છે કે ભગવાનના દરબારમાં જો આવું થતું હોય તો પછી આમ પ્રજા શું કરશે? ખરેખર ઠેસ પહોંચે ને કે આપણે ભગવાનના દરબારમાં જો આવી ચોરી થતી હોય તો પછી અન્ય સામાન્ય પ્રજાનું શું આવું? સ્વતંત્ર ફરજિયાત ઓડિટ હોવું જોઈએ, તેમજ કોઈની દેખરેખ નિગરાણી હેઠળ હોવું જોઈએ તથા સીસીટીવી કેમેરાની અંદર પણ હોવું જોઈએ. કડકમાં કડક સજા થવી જોઈએ. એવા ગુનાહિતના મારું તો એમ કહ્યું સાંસદની અંદર આવું બિલ કંઈ પસાર કરીને કથિત ખૂબ જ સખતમાં એનો ગુનો દાખલ કરવો જોઈએ. ખરેખર એક આસ્થાનો બિંદુ હોય છે, એની અંદર આપણે આમ આદમીને તો બહુ ઠેસ પહોંચે કે ભગવાનના જો આવા ધામમાં થતું હોય તો પછી પ્રજાનું શું સલામતી? મેં તો એવું કહેવા માંગુ સરકારને કે ખરેખર આ ટ્રસ્ટીઓને એકદમ હટાવી દેવા જોઈએ, સરકારના હસ્તે થોડું ચાલવું જોઈએ, પ્લસ કે એની અંદર જે દેખરેખ હેઠળ જે નાણાં વિભાગ છે એની અંદર કોઈક સીસી કેમેરા કે મશીન દ્વારા કે અન્ય ઓડિટ દ્વારા એનું કામ થવું જોઈએ. ખરેખર પહોંચી કે જે શ્રદ્ધા અને ભાવથી જે લોકો કામ કરેલું છે ત્યાં જે ખરેખર બરાબર ના કહેવાય. કારણ કે એમ તો કંઈ ખબર ન પડે ને, ઓડિટ હોય તો એનું પરફેક્ટ કામ ચાલે. સીસીટીવી કેમેરા આ બધું હોવું, વ્યવસ્થા હોવી જરૂરી છે. એને કડકમાં કડક સજા થવી જોઈએ જે ધર્મ સંસ્થાનો સાથે ગેરરીતિ કરે છે. આમાં એક જ સંદેશ આપે કે જાગ્યા ત્યાંથી સવાર આની સમગ્ર બહુ ધ્યાન અને ઝીણવટતાપૂર્વક આનું શાસન આના ઉપર ચાલવું જોઈએ. ધાર્મિક કામ માટે કોઈ વપરાયતું હોય એ યોગ્ય વપરાવું જોઈએ. જો ધાર્મિક માટે કોઈ ગુનો કરતો હોય તેને ફાંસીની સજા કે એને કાયદેસરની કાર્યવાહી હોવું જોઈએ. ભક્તોને ધર્મને ઠેસ પહોંચે ને ધર્મને અટકાવવાનું કામ કહેવાય, એટલે ખરેખર યોગ્ય વપરાવું જોઈએ ને ધર્મ આગળ વધે એવું હોવું જોઈએ. અને ધર્મ આના કોઈ બી ધર્મ માટે કોઈ ભક્તો કે કોઈ બી એના માટે મંદિરો બનવો જોઈએ. અને એક સમાજનો કાર્યક્રમ છે સમાજ સુધારવાનો. કોઈ ખોટું કરતો હોય તે ધર્મ માર્ગથી જ
અટકતું હોય છે. કોઈ ખાતા હોય, પીતા હોય, કોઈ દારૂ પીતા હોય, એવું તો ધર્મથી જ આ નશો મુક્તિ હોઈ શકે છે, બાકી કોઈ સરકારથી નથી થઈ શકતી. હા, એને સાર સંભાળ રાખવી જોઈએ અને યોગ્ય વપરાવવું જોઈએ. જે ચોરી કરે એને કડકમાં કડક સજા આપવું જોઈએ. હા, તો જાહેર મંદિરો હોય તો એ કેમેરા કે એવું ટીવી કેમેરા બધું રાખવું જોઈએ અને ધર્મને આગળ વધારવું જોઈએ, તો આ સમાજ સુધરી શકે. હા, તો સરકાર પર વિશ્વાસ તૂટે જ ને. આ મંદિરની ચોરી થાય એટલે શું, એટલે એના વિશે તો કડક ને કડક પોલીસ કે તંત્રો કે કોઈ બી એનો કાર્યવાહી થવી જોઈએ. હા, જાહેરાત કરવું જોઈએ અને મંદિરમાં એને વાપરાવવું જોઈએ. એનું મંદિરો વધારવો હોય તો મંદિર બનાવવું જોઈએ. કોઈ બી આગળ બીજો બી કોઈ સ્થળ બનાવવું જોઈએ. વધારે આવક હોય તો બીજું કોઈ મંદિરમાં જ વાપરવું જોઈએ. હા, ટ્રસ્ટવાળા જે બનાવે છે એ સારું કામ છે અને આવું નવું ધર્મને પ્રોત્સાહન આપે એવું અમારે કેવું છે. ત્યારે આપણે તમામ લોકો સાથે વાત કરી તો લોકોએ જણાવ્યું કે જે રીતે દાન પેટીમાં દાન આપવામાં આવે છે તેની સુરક્ષા ખરેખર જરૂરી છે અને સીસીટીવી પણ હોવા જોઈએ અને જે રીતે જે મંદિરો હોય તેમાં નિગરાણી પણ હોવી જોઈએ તેવી લોકોએ વાત કરી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર. મંદિરોમાં જે રીતે દાન ચોરી થઈ રહી છે, આવો જાણીએ ખેડાના નાગરિકો અને ભક્તો પાસે કે શું કહે છે મંદિરો વિશે. અત્યારે ભારતની અંદર અત્યારે જે નરેન્દ્ર મોદી સાહેબ ભાજપ સરકારે હિન્દુ મંદિરોને જ્યારે પ્રાધાન્ય આપ્યું છે ત્યારે એની અંદર ખૂબ જ ચોરી થાય છે અને એ કોણ કરે છે તો હિન્દુઓ જ કરે છે. અને હિન્દુત્વવાળી વાત કરતી આ સરકારના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ જ મૂળ ચોર છે અને ચોકીદાર જ્યારે ચોર બનતા હોય ત્યારે ધર્મના નામે જે ધાર્મિક લોકો છે જેને ધર્મની સાથે આસ્થા છે એ જ્યારે દાન કરે છે ત્યારે આ દાન મંદિરમાં જશે તે અપેક્ષા એ આપે છે. હવે આ દાનવીરો દાન આપવાનું પણ બંધ કરી દેશે અને આ લોકો ઉપર બહુ દ્રોણાની નજરે જોઈ રહ્યા છે. પ્રજા પણ આજે ખૂબ જ એને દુઃખ વ્યક્ત કરે છે કે આ દાન હવે આપવું પણ બંધ કરવું જોઈએ. સમગ્ર દેશમાં આ ટ્રસ્ટોને જાહેર હિતમાં પબ્લિકને જ્યારે કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટની અંદર માહિતી માગવી હોય તો એ માહિતી માગે તે અધિકાર આપવો જ જોઈએ. ભક્તોને પણ હવે ખૂબ દુઃખ થયું છે કે અમારું દાન યોગ્ય જગ્યાએ જતું નથી અને ભ્રષ્ટાચારી લોકો, ચોર લોકો આ દાન લઈ જાય છે. અયોધ્યાની અંદર નિષ્પક્ષ તપાસ થાય એવું માની શકાય તેમ નથી, કારણ કે ટ્રસ્ટીઓ જ એ ભાજપના ઇશારે બનેલા ટ્રસ્ટીઓ છે. એની અંદર માન્ય શંકરાચાર્ય મહારાજે પણ ખૂબ જ વાત કરી હતી સારી, પણ શંકરાચાર્ય મહારાજની પણ વાત સાંભળવામાં આવી નથી અને તેમને આ ટ્રસ્ટમાંથી દૂર કરવામાં આવેલા હતા. મારી તો પહેલી એક જ માંગ છે કે આ મંદિરના ટ્રસ્ટી કોણ છે. ટ્રસ્ટીનું પહેલાં આપણે નિષ્પક્ષ તપાસ કરો કે આ ભાજપના બેહાડેલા ટ્રસ્ટી છે કે RSSના બેહાડેલા ટ્રસ્ટી છે. એ પહેલી મારી એક માગણી છે. તો એ ટ્રસ્ટને હટાવશે તો જ આ મંદિરમાં દાન અટકવાનો ચોરીનું બંધ થશે. બાકી તમે ગમે એટલું કરશો તોય તમારો કોઈ નિકાલ આવશે નહીં. જે બહાર મંદિરમાં બેઠેલા લોકો છો ને એમને તમે બહારથી લઈને 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાનું ખાવાનું લઈને આપો તો એમનું પેટ ભરાશે. બાકી આ મંદિરની અંદર તમે દાન પેટીમાં નાખશો એ દાન હે ને ટ્રસ્ટીઓ ચોર જ છે બધા. મેં એક મુદ્દો જોયો હતો, અયોધ્યામાં એક વડીલ હતા, એમને 100 વીઘા જમીન દાન આપેલી. અત્યારે એ ટ્રસ્ટી આવે છે લેખિતમાં કે મેં ભૂલ કરી, આ ચોરોને શું લેવા મારી જમીન આપી દીધી. એ ટ્રસ્ટીનું એવું કહેવું છે. શું આ સરકાર ટ્રસ્ટીને પાછી જમીન આપી દેશે એ ભાઈને? આ ટ્રસ્ટો બધા ચોર છે. તપાસ કરવાની જ ના આવે, આ તપાસ કરશે જ નહીં, કારણ કે મુરતિયા જ એમના બેહાડેલા છે. એની તપાસ કરવાના લોકો. આ બાબતે મારે ખૂબ જ દુઃખદ થાય છે કે જ્યાં ભગવાન વસેલા હોય ત્યાં પૈસાનો કોઈ મોહ નહીં હોતો ને જ્યાં મોહ હોય ત્યાં ભગવાન નથી હોતા. હાલમાં અમે જોતા હશો કે સમાચારોમાં, સોશિયલ મીડિયામાં અને નેશનલ ન્યૂઝમાં અયોધ્યા રામ મંદિર વિશે જે દાન ચોરી વિશે જે માહિતી આવે છે એ માહિતીમાં એક વસ્તુ ઉજાગર થઈ છે કે જે શ્રીરામ ટ્રસ્ટ મંદિર જે બનાવવામાં આવ્યું છે તે મંદિરમાં કરોડોની સંખ્યાથી પણ વધારે દાન ચોરી થઈ છે. અને આ દાન ચોરીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઇશારો એવું કરે છે કે અંદરના માણસોમાં જ આમાં સંડોવાયેલા છે, જેમાં મોટા મોટા ગજાના લોકો પણ છે, ટ્રસ્ટના લોકો પણ છે. આના પરથી એવું લાગે છે કે જો આટલા મોટા મંદિરમાં દાન ચોરી થતી હોય તો ગુજરાતમાં જે તીર્થસ્થાનો આવેલા છે, જે રીતે અંબાજી મંદિર છે, પાવાગઢ છે, સોમનાથ છે, એ મંદિરોમાં પણ દાન ચોરી થતી તો હશે જ ને. તો મારું માનવું એવું છે
કે આ તમામ ગુજરાતના જેટલા મોટા મંદિરો છે તેની પણ તપાસ થવી જોઈએ. જે ભક્તો પોતાના આસ્થાથી, પોતાના ભક્તિથી, પોતાના સક્ષમ રીતે જે દાન મંદિરોમાં આપતા હોય છે, પોતાના ભાવનાથી જે આપે છે, હવે એ આ જે દાન આપે છે, હવે જેની ચોરી થાય, હું માનું છું કે ભક્તો અહીં થતા હશે, એમને પણ મનમાં શંકા જતી હશે કે અમે અમારા પ્રેમ ભાવથી આ જે દાન મંદિરમાં આપીએ છીએ એ અમારા દાનના પૈસાનો જે વ્યવસ્થા થઈ છે તે વ્યવસ્થા થતી નહીં, પણ એ પૈસા ચોરી થાય છે. હું માનું છું કે ભક્તો પણ આનાથી આહિત થયા છે. હા, હું માનું છું કે જે રીતે અયોધ્યા મંદિરમાં એસઆઈટીની રચના થઈ છે તે હજુ પણ અધૂરી છે. હું માનું છું તેવી જ એક વ્યવસ્થા ગુજરાત સરકાર અહીંયા પણ કરે, જેમાં નિવૃત્ત જજની પણ અધ્યક્ષતા સ્થાને એક એસઆઈટી બનાવવી જોઈએ કે જે મંદિરમાં તે ક્ષેત્ર છે, જે જેવા મોટા મોટા મંદિરો છે તે પણ આની ન્યાયિક તપાસ થવી જોઈએ. એનાથી એક વસ્તુ ઉજાગર થાય કે ચોરી થતી હોય તે અટકી પણ શકે અને જે ભક્તો જે દાન આપે છે તેમને પણ એક વિશ્વાસ બેસે કે અમારા દાનના પૈસા છે તે મંદિરમાં જ વપરાય છે. હું માનું છું કે હું એક હિન્દુ તરીકે અમારા જે મંદિરો સરકારની હસ્તક ગયા છે એની વ્યવસ્થા સરકાર કરે છે. સરકારની હસ્તક ગયેલા મંદિરો પછી તે ભારતના હોય, ગુજરાતના હોય, હસ્તક હોય, જેમના અર્થક્ષેત્રની અંદર આવતા હોય, જેને વહીવટી ક્ષેત્ર જિલ્લા કલેક્ટર કરતા હોય, આટલી બધી વ્યવસ્થા છતાં પણ જો દાન ચોરી થતી હોય, પૈસાની ચોરી થતી હોય, તો હું માનું છું કે સરકારને પણ શંકાના દાયરામાં લેવી જોઈએ. ખેડા જિલ્લાના નાગરિકો જણાવે તેમ ભક્તો તો મંદિરોમાં પૈસા મૂકે છે પોતાની શ્રદ્ધા આસ્થાથી, પરંતુ જે ટ્રસ્ટીઓ દ્વારા જે આ દાન ચોરી થઈ રહી છે તે ખૂબ જ નિંદારૂપ છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, ખેડા. દરેક જગ્યાએ અત્યારે જે ભગવાનના મંદિર બનાવે છે અને ભગવાનના મંદિરની અંદર જે દાન અર્પણ કરવામાં આવે છે તેની ચોરીનો એક મુદ્દો સામે આવ્યો હતો ને તેને લઈને જે કાર્યવાહી તેમજ જે તેની તપાસ થઈ જો તે યોગ્ય રીતે થવા જઈ રહી નથી, તેને લઈને આપણે આજે જાણીશું પ્રદેશ વાચામાં. અયોધ્યાની અંદર જે રામ મંદિરમાં ચોરીની ઘટના બની છે એ ખરેખર સમગ્ર ભારત દેશ માટે એક દુઃખની લાગણી વ્યક્ત. કેમ કે રામ મંદિરના નામે લોકોએ દાન કર્યું, ભગવાનના નામે લોકોએ દાન કર્યું અને દાનની ચોરી ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા હોય કે ત્યાંના કર્મચારીઓ દ્વારા હોય તેમના દ્વારા ચોરી કરી અને સામાન્ય રૂપિયા નહીં, કરોડો રૂપિયાની ચોરી થઈ છે. ખરેખર લોકોની લાગણી ખૂબ જ દુભાઈ છે. આની અંદર કાયદેસર તપાસ થવી જોઈએ અને જે તે કોઈ જવાબદાર હોય, કોઈ મોટો આની અંદર મોટામાં મોટા માથા સંડોવાયેલા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ તો લાગી રહ્યું છે, પણ આની અંદર પૂરી તપાસ કરવી જોઈએ અને જે કોઈ જવાબદાર હોય, આટલો બધો સમય થયો છતાં પણ ધરપકડોનો દોર જે થવો જોઈએ તે પ્રમાણે થયો નથી અને જે પ્રમાણે આની અંદર મોટા માથાઓ સંડોવાયેલા છે તેમની પણ ધરપકડ થઈ નથી. કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માગણી છે. સીસીટીવી ફૂટેજ આવડું મોટું આસ્થાનું કેન્દ્ર છે, આવડું મોટું મંદિર છે, કરોડો રૂપિયા જે લોકો દાન કરે છે ત્યાં આગળ, તો એની અંદર સીસીટીવી તો ફરજિયાત હોવા જ જોઈએ અને ત્યાં આગળ સીસીટીવી છે, પણ અમને માહિતી મળેલ છે કે કેટલા સીસીટીવી ત્યાં આગળ ઢાંકી દેવામાં આવેલા છે, ત્યારબાદ ચોરી કરવામાં આવે છે. અમોને તો માહિતી મળી છે ત્યાં સુધી કે અમે જાણ્યું છે ત્યાં સુધી કે એક આઈજી કક્ષાના અધિકારીએ ત્યાં આગળ એક રામાયણનું સોનાથી મઢેલું પુસ્તક આપેલું જેની કિંમત કરોડો રૂપિયા હતી. થોડા સમય માટે ત્યાં આગળ એ પુસ્તક બહાર મૂકવામાં, જાહેર જનતાને પ્રદર્શન માટે મૂકવામાં આવેલું અને લોકોને ત્યાં આગળ દર્શન કરતા હતા, પરંતુ કેટલાક સમયથી બાદ 2-3 મહિના બાદ એ પુસ્તક ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યું છે. એ પુસ્તક આપનારે અધિકારીને એ પુસ્તકને દાન કર્યું છે તેની પાવતી પણ આપવામાં આવી નથી. આવી અનેક ક્ષતિઓ ત્યાં આગળ રહેલી છે અને મંદિરમાં જે લોકોની આસ્થા હતી, લોકો જે દાન કરતા હતા એ દાનની સાથે ચોરી કરેલી છે અને ઘણા બધા આની પાછળ જો વ્યવસ્થિત તપાસવામાં આવે તો મોટા માથાઓ સંડોવાયેલા હોય તેવું અમારું ચોક્કસ માનવું છે. જો ભગવાનના મંદિરોમાં બી ચોરી થતી હોય તો એ બહુ દુઃખદ વાત કહેવાય. એક હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટે બી દુઃખદ વાત કહેવાય, કારણ કે જે ભગવાન, જે કોઈ પણ મંદિર હોય, કોઈ પણ માતાજીનું હોય કે કોઈ પણ ભગવાનનું હોય, દેવી દેવતાનું હોય, એની સાથે નાનામાં નાના માણસોની, મોટા માણસોની, શ્રીમંતોની, દરેકની આસ્થા જોડાયેલી હોય છે. અને જે આસ્થા ઉપર જે પ્રહાર થાય છે, જે હાલ ચોરીઓ થઈ રહેલી છે, જે આપણે બીજી નાની મોટી ચોરીઓ તો બધી ભૂલાઈ ગઈ, જે અયોધ્યામાં ચોરી થઈ, રામ મંદિરમાં ચોરી થઈ, એ બહુ આખા દેશના રામ ભક્તોના માટે બહુ આસ્થાના ઉપર એક પ્રહાર બરાબર કહેવાય. જે હાલ ત્યાં જે સાધુ સંતો છે એ જે બહાર લાવે છે, જે ચોરી રોજે રોજ કંઈક ના કંઈક આજે પાદુકા ચોરાઈ ગુમ થઈ ગઈ, આજે આ ગુમ થઈ ગયું, પાટો ગુમ થઈ ગઈ, રોજે રોજ નવી નવી ચોરીઓ આવે છે. ચોરીઓના સમાચાર આખો ભારત દેશ સાંભળે છે. તો પારદર્શિતા તો છે જ નહીં. પારદર્શિતા હોય
તો અત્યાર સુધીમાં કેટલા જણા જેલમાં ગયા? ચંપતરાયનું નામ ચાલે છે, તો ચંપતરાય ઉપર શું કાર્યવાહી કરી? મહત્વની વાત છે કે આ છેલ્લા 1 મહિના 2 મહિનાના અંદર જ 200 કરોડથી વધુની ચોરી થઈ છે. એક બાજુ એના સંસ્થાપક જે ખરા જેના અધ્યક્ષતામાં ચાલી રહ્યું છે એ ચંપતરાયે રાજીનામું આપ્યું. રાજીનામું કેમ આપ્યું છે, એના શું કારણો હતા? બીજું મહત્વની વાત છે કે એના અંદર જે ઓડિટ જે થશે એ ઓડિટના અંદર કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી, રાજ્ય સરકારના અધિકૃત અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર, આ 3 આ સમિતિના અંદર હોય છે. તો આ 3ની દેખરેખ હેઠળ પણ આ શું ભ્રષ્ટાચાર થતો હતો? જો આ 3ની દેખરેખ હેઠળ પણ જો ભ્રષ્ટાચાર થતો હતો તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શા માટે જવાબદાર નથી? આ બધા પ્રશ્નો એવું બતાવે છે કે રામના નામે જ્યારે મંદિર બનાવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરી દીધું છે. રામના પૈસા ખાઈ ગયા છે, ધર્મના પૈસા ખાઈ ગયા છે. લોકો કેટલી આસ્થા સાથે રામ માટે એક પૈસો ભેગો કરીને અયોધ્યામાં દાન કર્યું હતું, તો ત્યાં 200 કરોડ રૂપિયાનું દાન ચોરી થઈ છે. ત્યાં ચાંદીની જે ઈંટો કરી એની ચોરી થઈ છે. ત્યાં કાક ભૂસંદી જે ભગવાન ખરા એમની મૂર્તિ ચોરી થઈ જાય છે. રામના પાદુકાઓ ચોરી થઈ જશે. આ ખરેખર કળિયુગની જે પીક કહેવાય એ કળિયુગનું પીક અત્યારે ચાલી રહ્યું છે. અહીંયા આપણે જોઈએ તો ભગવાનના નામના નામે જ્યારે સરકારો ચૂંટાય છે અને એ જ સરકારો ભગવાનના મંદિરના અંદર ચોરીઓ કરે છે ત્યારે સામાન્ય માણસના અંદર આસ્થાનો વિષય આવી જાય છે કે શું ભગવાનને પણ ન્યાય મળશે, શું રામને ન્યાય મળશે? પરંતુ આપણે ખરેખર કમનસીબે જોઈએ તો આ સત્ય છે કે રામના નામે જે વોટ માગતા હતા એ લોકો આજે રામના નામે પૈસા પડાવી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી જે ન્યૂઝ આવે છે ત્યાંના લોકોની, તો લોકોને જ્યારે ખબર પડી છે કે એમના પૈસા ખરા એમની ચોરી થઈ છે, એમને દાનની ચોરી થઈ છે, તો ત્યાં લોકો જે દર્શન કરવા જતા હતા એ દર્શન કરવાનો જે ઘસારો ખરો એ પણ ઘટી ગયો છે. અત્યારે લોકો એવું વિચારે છે કે ત્યાં આપણે જે 5-25 આપીશું તો આ ચોરો ખાઈ જશે, તો આ મંદિરની આસ્થા ઉપર પણ પ્રશ્ન ઊભો થઈ જશે. કોઈ જગ્યાએ એવું સરકારની જે ઈચ્છા ખરી એ ઈચ્છા દ્રષ્ટિ દેખાતી નથી. જો ઈચ્છા દ્રષ્ટિ દેખાતી હોત તો નાના મોટા ચીની ચોરો ખરા એમની જગ્યાએ ચંપતરાય જેવા મોટા મગરમચ્છોને જેલમાં નાખી દીધા હોત. નથી નાખ્યા તો સરકાર સ્પષ્ટ દેખાડે છે કે જેને ચોરી કરવી હોય કરો, પરંતુ અમારે જ્યારે જરૂર પડે ત્યારે અમારા નામે વોટ માંગવા માટે તમે જતા રહેજો. તો જે લોકો ભાજપને મત આપવા માટે અને અથવા મત અપાવવા માટે જે મહેનત કરે છે એવા ચોર હોય, લુચારા હોય, લુખ્ખા હોય, ભ્રષ્ટાચારીઓ હોય, દુષ્કર્મી હોય, આ બધાની સજા માફ છે. પરંતુ જો તમે સત્ય માટે લડ્યા અથવા લોકો માટે લડશો તો તમને જેલ પણ કરી દેશે આ લોકો. તો આ બાબતે આપણે લોકો પાસેથી જાણ્યું કે જે આ દાન ચોરી કરી રહ્યા છે, જે કેમેરાની સામે આવતા નથી અને જે કાયદેસરની કાર્યવાહી સરકાર દ્વારા તેમજ દરેક જગ્યાએ થવી જોઈએ તેને લઈને આજે ખૂબ જ લોકો કહી રહ્યા છે કે આ બાબતે જે દાન ચોરી થાય છે, જે કરોડ રૂપિયાના જે દાનમાં આવે છે તેની કોઈ યોગ્ય તપાસ થતી નથી, જેને લઈને આજે લોકો પાસે એક જ માંગ છે કે આ બાબતે સરકારને ધ્યાન દોરવું જોઈએ ને જે દોષિત જે ગણાય તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મનોજ જોગી, પ્રદેશ 24 ન્યૂઝ, મહેસાણા. રામના નામે ચડાવાયેલું દાન ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસની સૌથી મોટી નિશાની ગણાય છે. પરંતુ જ્યારે એ જ દાન કથિત ગેરરીતિ અને ચોરીના આરોપ સામે આવે ત્યારે માત્ર રૂપિયા નહીં પરંતુ કરોડો ભક્તોની લાગણીઓનો પણ સવાલના ઘેરામાં આવી જાય છે. અયોધ્યામાં રામ મંદિરને લઈને ઉઠેલા આ વિવાદે દેશભરમાં ચર્ચાઓ જગાવી છે. આખરે લોકો આ સમગ્ર ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છે, ચાલો જાણીએ પ્રદેશની વાચામાં જામનગરની જનતાનો જનમત. હાલ અત્યારે એક સોશિયલ મીડિયા ઉપર એક અતિ ગંભીર મુદ્દો અત્યારે જે ચાલુ છે કે જે રામ મંદિરની અંદર જે આવેલું દાન હતું એમની જે ચોરી થયેલી છે. પરંતુ ખરેખર આપણે આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય કે હિન્દુ શાસિત રાષ્ટ્ર કહેવાય છે આપણું ભારત દેશ, અને ભારતનું સૌથી મોટું મંદિર અયોધ્યા રામ મંદિર કે જેની અંદર ચોરી થઈ અને એની અંદર જ ક્યાંક ને ક્યાંક એમના જે સમિતિના હોય અને કદાચ ક્યાંક મિલી ભગતથી જે ચોરી થઈ છે. પરંતુ હવે પછી મારું ખરેખર એવું કહેવાનું છે કે જો હવે દાનપેટી કદાચ ખોલવામાં આવે તો દેશભરના સોશિયલ મીડિયાના જે ન્યૂઝ ચેનલોની સામે એને ડિક્લેર કરવામાં આવે કે એની અંદરથી કેટલું દાન આવે છે, કેટલું ક્યાં વાપરવામાં આવે છે, એનો પણ એક સ્પષ્ટ ખુલાસો કરવો જોઈએ. અને ખરેખર આ બહુ એક ગંભીર ઘટના છે. અત્યારના સૌથી અગત્યનો મુદ્દો, સૌથી ગંભીર મુદ્દો જે કહી શકાય એ રામ મંદિરનો છે. રામ મંદિરની અંદર જે દાન આપવામાં આવતું હતું, લાખો શ્રદ્ધાળુ તરફથી કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું
મન ખોલીને દિલ ખોલીને દાન ભક્તો દ્વારા કરવામાં આવ્યું. આજ 500 વર્ષ પછી શ્રી રામચંદ્રજી પોતાના ઘરે જ્યારે બિરાજમાન થયા ત્યારે સમગ્ર દેશ જાણે એક નવી ઉર્જા અનુભવી થયો હતો. કરોડો સમગ્ર ભારતનું એક પ્રાણ છે રામ મંદિર. તો આજ એ મંદિરની અંદર જો આવી ઘીનોનું કામ થાય, અતિ દુઃખદ ભર્યું કામ થાય, તેનાથી સમગ્ર રામ ભક્તો ખૂબ જ નારાજ છે. સમગ્ર રામ ભક્તોની અંદર એક દુઃખની લાગણી અનુભવી છે કે જે રામને છેતર્યા છે. આજ પહેલાં આપણે એવું સૂત્ર વાપરતા, જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં. તો ખરેખર જેને રામને છેતર્યા છે, તો ક્યાંક ને ક્યાંક આ જે સરકાર છે તે રામ નામથી જ સરકાર બની છે, રામના નામેથી જ મત લઈને આગળ આવી છે. છતાં પણ જે આખા ભારતનું જે આસ્થાનું કેન્દ્ર છે જે રામ મંદિર, તો તેના ઉપર કેમ સરકારની કોઈ ગાઈડલાઇન્સ પકડ નથી? કેમ સરકાર આ રામ મંદિરની નજરમાં નથી દાન ચોરી લોકોને આવતો? ખરેખર જેટલા લોકો આની અંદર પકડાણા છે અને જેટલા લોકો ભવિષ્યની અંદર પકડાશે એને સખતમાં સખત કાર્યવાહી નહીં પણ જેમ હાથ કાપી નાખવા જોઈએ એવી ક્રૂરતાપૂર્વક સજા થવી જોઈએ, જેથી કરીને દેશ યાદ રાખે કે આ રામના મંદિરની ચોરી કરી છે, શ્રી રામને છેતર્યા છે. રામનો ચોર ને જગ આખું જાણવો જોઈએ, કેમ કે આ એક એવડી મોટી આસ્થા છે, કરોડો લોકોની જેમાં લાગણી જોડાયેલી છે. આનાથી મંદિરમાં આવતું દાન પણ ક્યાંક ને ક્યાંક અટકશે, કેમ કે આજ લોકોને ગિલ્ટી ફીલ થાય કે હવે આપણે આ દાન આપશું તે યોગ્ય જગ્યાએ છે કે નહીં. એટલે ફરી પાછું મંદિરના ફરી જોરથી વિકાસમાં અને ફરી પાછું દાનનો પ્રવાહ ચાલુ રહે, એના માટે થઈને આ લોકોને સખતમાં સખત જે સમગ્ર વિશ્વ ધ્યાનમાં રહીએ કે આ રામનો ચોર છે એવી એને કરુણપ્રિય સજા થવી જોઈએ, તેવી રામ ભક્ત તરીકે મારી પણ માગણી છે અને કરોડો હિન્દુઓની પણ રામ ભક્તોની એવી માગણી છે કે આવી સજા તો થવી જ જોઈએ. હાલમાં ચાલી રહેલા અયોધ્યા રામ મંદિર મુદ્દે જે સમાચારો આવી રહેલ છે, જે માટે જાહેર જનતાની લાગણી છે કે જે દોષિત છે તેની કડકમાં કડક સજા અને થઈ શકે તો એના હાથ કાપી નાખવા જોઈએ, એ બીજાને સબક મળે. જ્યારે કેટલા સમયથી ચાલી રહ્યું છે કે રામ મંદિરની અંદરમાંથી 200 કરોડ જે અત્યારે ખબર જ નથી કોની પાસે વયા ગયા છે. અત્યારે ખાલી વાતો થાય છે કે આમ છે ને તેમ છે. રામ મંદિર, ભગવાન રામ જે એવા હતા કે જે એકતાને માનતા વાળા હતા ને, એવા વ્યક્તિ ભગવાન હતા કે જે હિન્દુ ધર્મના મોટામાં મોટા ભગવાન કહેવાય. આ સરકારની રાજની અંદરમાં, ભાજપ સરકારની અંદરમાં કે જે ભગવાન રામના મંદિરને નથી મૂકતા, તો આ પ્રજા જે હેરાન પરેશાન છે એને આ લોકો શું મૂકશે? બીજા નંબરની અંદરમાં જે કે તમે લોકો એવડા મોટા મોટા ટ્રસ્ટ બનાવીને બેઠા છે, તો આ ટ્રસ્ટીઓને અત્યારે ખબર નથી કે આ 200 કરોડ ક્યાં વયા ગયા. ઘરેણા ચોરાઈ ગયા, ચાંદીના દાગીના ચોરાઈ ગયા, આટલા પૈસા વયા ગયા, ક્યાં વયા ગયા? હું મુસ્લિમ દીકરો છું તોય મારે છે ને કે આ મંદિરની અંદરમાં આવું ભ્રષ્ટાચાર ને આવી ચોરી થઈ છે, મને પોતાને એવું થાય છે કે હું મુસ્લિમનો દીકરો હોવા છતાં પણ મને દુઃખ થાય છે. તો આ આવડા મોટા રાજકારણીઓ જે બેઠા છે મોટા મોટા પદ ઉપર, તેની તપાસ કેમ નથી કરાવતા? અયોધ્યામાં રામ મંદિરના દાનને લઈને ઊભા થયેલા વિવાદનો સત્ય તપાસ બાદ જ સામે આવશે. પરંતુ આ ઘટનાને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભક્તો હવે માત્ર આસ્થા નહીં, પારદર્શિતા અને જવાબદારીઓ પણ ઈચ્છે છે. કારણ કે ભગવાનને આપેલું દાન માત્ર નાણાં નથી, તે કરોડો લોકોના વિશ્વાસની અમાનત છે. આ વિશ્વાસ જળવાઈ રહે તે હવે મંદિર, તંત્ર અને જવાબદાર સંસ્થાઓ માટે સૌથી મોટો પડકાર બન્યો છે. કેમેરામેન રોહિત સિંધી સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત પ્રદેશની વાચા. અને ભગવાનને અર્પણ કરાયેલ દાનની કથિત ચોરી મામલે આપ શું માનો છો? આ મામલે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કમેન્ટ કરીને જણાવી શકો છો. ફરી મળીશું નવા વિષય સાથે પ્રદેશની વાચામાં. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.